હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે છડી નોમનું મહત્વ અનેરું હોય છે। ઇન્દરપુરાના ગધેવાન વિસ્તારમાં આવેલા ગોગાવીર ભગવાનના મંદિરે છડીને સજવામાં આવી હતી। ગોગાવીર ભગવાનના મંદિરમાં ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે છડી નોમ છે આજે અને ચારો તરફ ઢોલ નગારા આવા દિબાંગ આવી ગયા છે। ગઈકાલે આઠમ હતી અને આજે છડી નોમ છે। ગોગાવીર ભગવાનની અત્યારે છડી અહીં શણગારવામાં આવી છે। છડી નંબર 1 ની અંદર છે આપણે છે ઇન્દરપુરા ગધેવાન વિસ્તારની અંદર। અહીંયા મહાનુભાવો પણ છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? મારું નામ કિરીટભાઈ વાઘેલા છે। હા કિરીટભાઈ, શું કહેવા માંગો છો? જે રીતે ખૂબ જ સુંદર મજાની સિંદૂર ઉપર આ છડી બનાવવામાં આવી છે, ખાસ કરીને હું આપણા જે કલાકારો છે અને છડી નંબર 1 ના આયોજક શ્રીઓને છે એમને ખાસ ધન્યવાદ આપવા માંગુ છું, જે ખરેખર આજે જલોજ્ય મુદ્દો છે આપણી દેશની સુરક્ષા માટેનો, અને ખાસ કરીને જે પહેલગામમાં બનાવ બન્યો જે આપણા નિર્દોષ 26 માણસોને જે મોતના ઘાટ ઉતાર્યા તેના બદલો લેવા માટે જે આપણા સૈનિકોએ વીરતા અને સાહસ બતાવીને જે સૈનિકોનો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, એ ખાસ આખું ચિત્ર, આખું દ્રશ્ય આ છડીમાં બતાવ્યું છે। અને ખરેખર હું છડી નંબર 1 ના આયોજક શ્રીઓનો ખૂબ ધન્યવાદ માનવા માંગુ છું કે દેશ અને દેશની અખંડતા અને એકતા માટે જે એમણે આ પહેલ કરી છે એ માટે હું એમને ખૂબ ધન્યવાદ આપું છું। આજે આપનું નામ? રણજીત પટેલ। રણજીતભાઈ, શું કહેવા માંગો છો? દર વખતે કંઈક ને કંઈક અલગથી છડી અહીં બનાવવામાં આવે છે, આ વખતે સિંદૂરની થીમ પર છે। અમારો ઓપરેશન સિંદૂર મિશન હતો, જે આનું સર્કલ બનાવવામાં આવેલું પાળ અડાજણમાં। ત્યાં અમે જોયું કે ભાઈ આ બહુ સરસ છે પાળ અડાજણનું સર્કલ, તો આપણે ત્યારે અમે નક્કી કર્યું કે ભાઈ આ સર્કલ અહીંયાથી હટી રહેલું છે, તો એ સર્કલ ભલે હટી જાય પણ આપણે ઓપરેશન સિંદૂરને અમર રાખવા માટે આપણી છડી પર જ એને આપણે કેમ નહીં સંગાળી નાખીએ, એટલે પછી અમે વિચાર આવ્યો અને પછી અમે એ સંગાળ્યું છે। પ્રવીણભાઈ પટેલ। આ 1 નંબરની છડી છે અને 1 નંબરની જ રહેશે એવું લાગે છે। આ ગોગાવીરનું મંદિર છે, અમારું 1 નંબરનું છે। એ કંઈ અહીંયા અમારા અહીંયા જે અમારા વર્ષોના બાપ દાદા હતા અને અહીંયા જે સ્થાપના થઈ છે એ અમે નથી કરી, પણ અમારા પોતે એ કંઈ નીકળ્યા છે, આ 300 થી 400 વર્ષ થઈ ગયા છે। અને બીજું કે આ છડીમાં 1 નંબરનું મહત્વ એ છે કે 1 નંબર છે, અને અમે તો એમને કૃપા કરીએ કે અમારે 1 નંબર એવું બી નથી, પણ અમારાથી જેટલું થાય એટલું અમે એમને બતાવ્યું છે। આમાં લગભગ 100 થી ઉપર હોય છે, 100 કિલોથી ઉપર વજન હોય છે। અમારે એને પેટ કમર ઉપર એક પટ્ટો આવે છે, એટલે પટ્ટો બાંધીને એમાં ઉઘાડા પગે એને લઈને અમે ચાલ્યો, એમને અમારા ઈષ્ટદેવ ગોગાવીર નામને ચાલીએ છીએ, તમે એને આરામથી લઈને ચાલી શકીએ છીએ, કોઈ તકલીફ પડતી નથી અમને। રીતેશ સોલંકી, છડી ઉત્સવ સમિતિનો પ્રમુખ, સુરત શહેર। પ્રમુખના નાતે શું કહેવા માંગો છો? બસ સાહેબ, અમારે એક જ વસ્તુ કહેવું છે કે આ જે થીમ અમે બનાવી છે, આ થીમના દ્વારા અમે જે અમારા સૈનિકો અને જે અમારા નિર્દોષ આપણે એ મહિલા છે સિવિલિયન્સ, એને અમે આના દ્વારા એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગીએ છીએ। અને આની રીતે અમે એનાથી અમે અમારા સમાજમાં બી એવું કહે કે અમારા સમાજના બાળકો બી આજે એમાં જાય, મિલિટરીમાં જાય, અને છોકરાઓ પણ આ રીતેની એ કરે, બસ અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ। મિત્રો, ઓપરેશન સિંદૂર થીમ પર મારી પાછળ આપ જોઈ રહ્યા છો ઇન્દરપુરા ગધેવાન વિસ્તારની અંદર ખૂબ જ સુંદર મજાની ગોગા ભગવાનની છડી અહીં બનાવવામાં આવી છે। આજે છડી નોમ છે અને વાતે ગાતે છડી અત્યારે સુરત શહેરની અંદર નીકળી રહી છે। જે ડનપન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ઇન્દરપુરા ગધેવાન વિસ્તાર, સુરત।